વેલકમ બેટા, ફરીથી આપણે નવા વિડિયોના અંદર સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 10 કન્ટિન્યુ કરીએ. રકમ કંઈક આ પ્રમાણે છે. મેં ફરીથી ડાબા બરાબર આપણી રકમ લખી દીધી. હવે એ જો sin x sin y plus cos x cos y. તો બેટા આ સૂત્ર શેનું દેખાય છે? તો cos x minus y નું. તો આપણે x લખી દઈએ n plus 1 x minus y આપણું રહ્યું n plus 2 x. જો બેટા ધોરણ 11 સાયન્સના અંદર ચેપ્ટર નંબર 3 ના ત્રિકોણમિતિના બધા જ સૂત્રો તૈયાર કરી દેવાના, બરાબર. એનો ઉપયોગ ધોરણ 12 સાયન્સમાં પણ ખૂબ જ આવશે, બરાબર. હું વારંવાર તમને કહું છું કે સૂત્રો તૈયાર કરી દેવાના. તો cos a minus b આનું સાદું રૂપ આપી દઈએ તો શું થાય? cos nx plus x minus nx minus 2x. આવું થશે. nx જતા રહ્યા, cos x minus 2x તો શું થાય? minus x. અને cos કેવું વિધેય? યુગ્મ વિધેય, માટે શું થઈ જાય? cos x. આવી ગયો જવાબ, માટે જવાબ. લખી નાખો, વિડિયો સ્ટોપ કરી. દાખલા નંબર 11 મેં લખીને તૈયાર રાખેલો છે. સરસ મજાનો દાખલો છે, આપણે જોઈ લઈએ. ઈઝી દાખલો છે. cos 3π/4 plus x minus cos 3π/4 minus x, બરાબર. હવે એ જો આ ફોર્મ્યુલા કોના જેવું છે? cos x y. તો શું થાય? cos x cos y પ્લસ હોય તો માઈનસ sin x sin y. સેમ ટુ સેમ અહીંયા થશે. cos x cos y માઈનસ છે તો પ્લસ sin x sin y. તો આપણો તમારો x થઈ જાય અને y થઈ જાય તો મૂકી દીધું, બરાબર. અને બ્રેકેટમાં રાખ્યો, અહીંયા માઈનસ હતો ને એટલા માટે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે બ્રેકેટ ખોલીએ છીએ તો માઈનસ થઈ જશે. આ શું થઈ જાય? માઈનસ. તો બંને થઈ ગયા માઈનસ. આ બંને સેમ હતા એટલે ઉડી ગયા. બચીશું -3π/4 sin x માઈનસ sin 3π/4 sin x. એટલે શું થઈ જવાનું? -2 sin 3π/4 sin x, રાઈટ. હવે ચલો sin 3π/4 ના આપણે ભાગ પાડીએ તો શું થાય? -2 sin π - π/4 sin x. π - π/4 એટલે કયું ચરણ આવવાનું? બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવું? ધન. sin ધન હોય એટલે -2 sin π/4 sin x. ઓકે, ચલો sin π/4 ની વેલ્યુ થાય 1/√2. તો -2 * 1/√2 sin x. આનું ઉડાડીએ તો શું થાય? -√2 sin x જવાબ. આપણે જે જોયું તે આવી ગયું, બરાબર છે ને? ઈઝી. લખી નાખો. ચલો બેટા, દાખલા નંબર 12. આ થોડો અહીંયા એક નવી મેથડ આવવાની, એ આપણે યાદ રાખી લઈશું. આપણે રકમ કંઈક આ પ્રમાણે આપેલી છે. sin² 6x sin² 4x બરાબર sin 2x sin 10x. આવું બેટા સાબિત કરવાનું છે, બરાબર. તો કંઈક આપણા જોડે આવું ફોર્મ્યુલા હોય, આપણને ખબર છે પહેલા એક ફોર્મ્યુલા હતું તો a² - b². તો શું થાય? a - b and a plus b. એ જ પ્રમાણે જો ત્રિકોણમિતિય વિધેય સાથે કરવાનું હોય તો sin² a minus sin² b. આવું આપેલું હોય તો આવું થાય sin a plus b and sin a minus b. આવું થશે. આ ફોર્મ્યુલાનો અહીંયા ઉપયોગ કરીએ તો શું થાય? ડાબી બાજુ બરાબર શું થશે? sin² 6x minus sin² 4x. તો શું થાય? sin 6x plus 4x and sin 6x minus 4x. તો શું થશે આનું? sin 10x sin 2x. જે જવાબ જોઈતો તે આવી ગયો બેટા, એ જવાબ છે ને? ઈઝી. લખી નાખો. ચલો બેટા, દાખલા નંબર 13. ડાબી બાજુ બરાબર cos² 2x minus cos² 6x. અહીંયા બેટા અહીંયા cos² 2x minus cos² 6x આપેલું છે અને સામે તમારી જમણી બાજુ sin 4x sin 8x. મતલબ અહીંયા cos છે, પેલા sin માં જવાબ લાવવાનો થાય. તો આને આપણે sin માં કન્વર્ટ કરવું પડશે. આપણને ફોર્મ્યુલા ખબર છે sin² θ plus cos² θ = 1, બરાબર. તો એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો cos² 2x એટલે cos² θ = શું થાય? 1 - sin² θ થાય ને.
તો અહીંયા આપણે કરશું 1 માઈનસ sin સ્ક્વેર 2x માઈનસ 1 માઈનસ sin સ્ક્વેર 6x ખ્યાલ છે આપણને આ રીતે cos સ્ક્વેર થીટા બરાબર 1 માઈનસ sin સ્ક્વેર થીટા આના ઉપરથી આપણે લખ્યું બરાબર ચલો શું થશે હવે કૌંસ છોડી દઈએ 1 માઈનસ sin સ્ક્વેર 2x માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ sin સ્ક્વેર 6x 1 માઈનસ 1 જતા રહ્યા શું બચ્યું sin સ્ક્વેર 6x માઈનસ sin સ્ક્વેર 2x બચ્યા હવે આ ફરીથી આગળના દાખલા જેવું થઈ ગયું sin સ્ક્વેર a માઈનસ sin સ્ક્વેર b તો શું થાય sin a માઈનસ b sin a plus b चलो sin 6 minus 2 4x 6 plus 2 8x आगे बेटा जवाब जमणी बाजू लखी नाखो चलो बेटा दाखला नंबर 14 sin 2x plus 2 sin 4x plus sin 6x is equal to 4 cos square x into sin 4x આવું સાબિત કરવાનું છે अब 2 sin 4x જે ખરા એને આપણે છૂટા પાડી દઈએ sin 4x sin 4x બરાબર હવે આ બે પેર આ બંનેની જોડ હવે એને થોડું અરેન્જ કરીને લખી મોટી સંખ્યા આગળ નાની સંખ્યા પાછળ એટલે આપણને થોડું ફોર્મ્યુલાના અંદર ઈઝી થઈ જાય હવે જોઈએ s s sin x sin y તો શું સૂત્ર હતું 2 sin x y by 2 into cos x minus y by 2 આ સૂત્ર હતું તો એનો ઉપયોગ કરીએ તો શું થાય છે ચલો જોઈએ 2 sin 4x 2x 6x ભાગ્યા 2 cos 4x 2x 2x ભાગ્યા 2 સરસ અહીંયા શું થશે 2 sin 6 4 10x ભાગ્યા 2 6 4 2x ભાગ્યા 2 ચલો શું થઈ જાય 2 sin 3x into cos x plus 2 sin 5x into cos x બંનેમાંથી 2 into cos x આપણે બહાર કાઢી લઈએ બરાબર તો અંદર શું બચવાનું sin 5x sin 3x પાછું s s નું ફોર્મ્યુલા આવ્યું મૂકી દઈએ 2 cos x into અહીંયા શું થશે 2 sin 5 ને 3 8x ભાગ્યા 2 અને cos 5 ઓછા 3 2x ભાગ્યા 2 2 જતા રહ્યા 2 ચોકુ 8 તો 2 cos x અહીંયા શું થવાનું into 2 sin 4x into cos x ચલો 2 2 4 cos square x into sin 4x बराबर जवाब आई गए जवाब लखी नाखो चलो बेटा दाखला नंबर 15 cot 4x sin 5x plus sin 3x is equal to cot x ब्रैकेट में sin 5x minus sin 3x આ પ્રમાણે કંઈક આપણને આપેલું છે તો પહેલા ડાબી બાજુ સાબિત કરીએ શું થાય છે જોઈએ cot 4x તો આનું શું લખાય cos 4x નીચે sin 4x આ રીતે લખાય આ s s હમણાં જોયું શું થાય 2 sin 5 ને 3 8x ભાગ્યા 2 into cos 5 ઓછા 3 2x ભાગ્યા 2 બરાબર તો શું થશે cos 4x નીચે sin 4x into 2 sin 4x into cos x આ તો જતા રહ્યા શું બચ્યું 2 cos x into cos 4x આ ડાબી બાજુ આપણને મળી ગઈ ચલો હવે જમણી બાજુ શું આપેલી છે cot x sin 5x minus sin 3x as it is cot x નું શું થાય cos x upon sin x चलो s minus s 2cs થશે તો 2 cos 5 ને 3
8x ભાગ્યા 2 એટલે શું થઈ જાય 4x 5 ઓછા 3 2x ભાગ્યા x એટલે 2x એટલે sin x આવું રહેશે ચલો અહીંયા શું જતું રહ્યું sin x જતા રહ્યા તો શું બચ્યું 2 cos x cos 4x અહીંયા શું હતું 2 cos x cos 4x અહીંયા 2 cos x cos 4x માટે ડાબા બરાબર જબા થઈ ગયું બેટા સાબિત લખી નાખો દાખલા નંબર 16 આપણે લખીએ ડાબી બાજુ બરાબર cos 9x cos 5x નીચે શું થશે sin 17x sin 3x બરાબર ચલો અહીંયા શું થાય c c તો -2ss -2s એટલે sin 9 નું 5 15 સોરી 14x ભાગ્યા 2 9 ઓછા 5 એટલે 4x તો sin 4x ભાગ્યા 2 બરાબર આ રીતે થશે ચલો નીચે શું થાય 17s તો શું થાય 2cs તો cos 17 3 20x ભાગ્યા 2 into sin 17 માંથી 3 જાય કેટલા રહે 14x ભાગ્યા 2 ચલો 2 2 તો કટ થઈ જશે માઈનસ sin 2 સત્તું 14 એટલે 7x into 2 દુ 4 એટલે sin 2x નીચે શું થશે cos 10x into sin 7x બરાબર ચલો sin 7x જતા રહ્યા તો શું બચ્યું માઈનસ sin 2x upon cos 10x આઈ ગયું જે જોઈતું તે માટે જપા લખી નાખો દાખલા નંબર 17 બહુ નાનો અને એકદમ સહેલો એક્ઝામ્પલ છે sin 5x sin 3x નીચે cos 5x cos 3x s s તો થઈ જાય બેટા 2sc 2sc એટલે 5 3 8x ભાગ્યા 2 5 ઓછા 3 એટલે 2x ભાગ્યા 2 સેમ ટુ સેમ નીચે c c મતલબ 2cc તો 2 cos 5 3 8x ભાગ્યા 2 5 3 2x ભાગ્યા 2 2 2 કટ ચલો cos 2x 2 એ પણ જતા રહેશે sin 8x ભાગ્યા 2 એટલે 4x નીચે cos 4x sin upon cos tan 4x ચલો બેટા દાખલા નંબર 18 sin x sin y તો s s શું થાય 2cs તો 2 cos x y by 2 ફોર્મ્યુલા જ મૂકવાનું બીજું કશું કરવાનું નથી 2cs એટલે sin x y by 2 નીચે શું થઈ જશે 2cc મતલબ 2cc c મતલબ 2cc cos x y by 2 into cos x y by 2 જો આ તો સેમ છે જતા રહે કટ તો શું બચ્યું tan x y by 2 જમણી બાજુ લખી નાખો બેટા 18મો દાખલો ખૂબ જ નાનો એક્ઝામ્પલ છે શું કહે છે ડાબી બાજુ બરાબર sin x sin 3x cos x cos 3x બરાબર tan 2x આપણે લાવવાના છે તો ડાબી બાજુ બરાબર લખી દીધું s તો શું થાય 2sc તો 2sc આપણે એનું ફોર્મ્યુલા મૂક્યું c શું થાય 2cc એનું ફોર્મ્યુલા મૂક્યું cos 2x by 2 2x by 2 જતા રહેવાના 2 કટ sin upon cos tan અને અહીંયા શું થઈ જાય 2 દુ 4 એટલે 2x આપણો જવાબ આવી ગયો દાખલા નંબર 19 ઇમ્પોર્ટન્ટ દાખલો પરીક્ષા માટે ઉપયોગી છે અહીંયા બે બેની પેર બનાવવાની થાય બરાબર પણ પેર એવી બનાવવાની જેનો સરવાળો અથવા બાદબાકી કરવાથી આપણને એકી સંખ્યા ના મળતી હોય તો 4 ને 3 7 થાય તો એકી સંખ્યા થઈ ગઈ પણ 4 + 2 6 થઈ જાય તો આપણે એમનો બે પેર બનાવશું તો પેર આ રીતે બનાવીએ cos 4x cos 2x આને અહીંયા વચ્ચે લાવી દીધા cos 3x આની જરૂર નથી પાછળ મોકલી દીધા નીચે પણ એવું થઈ જશે sin 4x sin 2x sin 3x બરાબર હવે જો c તો શું થઈ જાય 2cc તો 2 cos 4 ને 2 6x ભાગ્યા 2 તો શું થઈ જાય 3x
4 ઓછા 2 2x એટલે થઈ જવાના પાછળ cos x વત્તા cos 3x. નીચે શું થશે એ જ પ્રમાણે sin માટે જુઓ તો s plus s શું થાય 2sc 2 sin 6x ભાગ્યા 2 એટલે 3x અને cos 4 ઓછા 2x ભાગ્યા x એટલે cos x વત્તા sin 3x. બરાબર. હવે જો અંશમાંથી શું સામાન્ય નીકળશે cos 3x સામાન્ય નીકળવાના તો શું બચવાનું cos 3x બહાર આવી ગયા તો આ બહાર આવી ગયા શું બચ્યું 2 cos x plus 1 નીચે પણથી sin x 3x બહાર કાઢી લો તો sin 3x શું રહ્યું અંદર 2 cos x plus 1 આ તો જતું રહ્યું સેમ હતું એટલે તો શું થઈ ગયું cot 3x. જે જવાબ જોઈએ તો તે આવી ગયો. દાખલા નંબર 22 કંઈક આ પ્રમાણે આપેલું છે. નાનો જ દાખલો છે, રકમ થોડી મોટી દેખાય પણ દાખલો નાનો છે. બરાબર, સમજી લઈએ. 3x આનો લખવું હોય તો શું લખાય 2x plus x. આમ ના લખી શકીએ x + 2x અથવા 2x + x લખાય. ચલો બંને બાજુ cot ની જરૂર છે તો આપણે બંને સાઈડ cot આપી દઈએ તો શું થાય cot 3x બરાબર cot 2x plus x થઈ જાય. આવું આપણા જોડે સૂત્ર છે cot x વત્તા y. cot x વત્તા y નું સૂત્ર શું થાય cot 2x cot x minus 1 નીચે cot 2x plus cot x. cot x વત્તા y નું સૂત્ર શું થાય cot x cot y minus 1 upon cot x વત્તા cot y. અહીંયા તો શું હતું cot 3x. આ છેદ સામે લઈ જઈએ તો શું થઈ જશે cot 3x cot 2x plus cot x બરાબર cot 2x cot x minus 1. આને અંદર ગુણી નાખીએ તો શું થાય cot 3x cot 2x cot 3x cot x બરાબર. ચલો અહીંયા શું થશે આ cot 2x cot x minus 1. બરાબર. હવે એકને આ બાજુ લઈ દઈએ બાકી બધું સામે મોકલી દઈએ તો શું થશે 1 is equal આ બધું સામે મોકલીએ સામે આ તો હતું જ cot 2x cot x minus શું થશે cot 3x cot 2x minus cot 3x cot x. જો જે જોઈ તો તે આવી ગયું cot x cot 2x 2x x minus 2x 3x 2x 3x minus 3x x is equal to 1. આવી ગયું છે ને સીધા દાખલો લખી નાખો. ચલો બેટા દાખલા નંબર 23 કંઈક આ પ્રમાણે આપે છે tan 4x બરાબર 4 tan x બ્રેકેટમાં 1 - tan square x નીચે 1 - 6 tan square x plus tan raised to 4x બરાબર. તો આપણે tan 4x અહીંયા લખી દીધા ડાબી બાજુ બરાબર. ચલો હવે tan 4x લખ્યા તો આના બે ભાગ પાડીએ 2 2 4 એટલે 2 * 2x. તો આ tan 2 થીટા નું સૂત્ર તૈયાર થઈ ગયું. tan 2 થીટા નું સૂત્ર શું થાય 2 tan theta upon 1 - tan square theta. આવું છે સૂત્ર tan 2x બરાબર 2 tan x upon 1 - tan square x. આ રીતનું ફોર્મ્યુલા છે બરાબર. આપણે એ અહીંયા લખ્યું. ચલો આમાં પાછું ફોર્મ્યુલામાં ફરીથી ફોર્મ્યુલા હું આજ મૂકવાનું tan 2x નું ફોર્મ્યુલા આની જગ્યાએ મુકાય તો શું થાય 2 tan x upon 1 - tan square x લખાશે. નીચે પણ શું થાય 1 - આના અંદર 2 tan x upon 1 - tan square x નો હોલ સ્ક્વેર થઈ જશે આવું. ચલો બે ને ગુણી નાખીએ
4 tan x નીચે 1 માઇનસ tan સ્ક્વેર x આ છેદ નીચે લખ્યો. ચલો હવે આનો લસા લો બરાબર. તો જો આનો લસા લઈએ તો વર્ગ છે પહેલા તો વર્ગ તો બંનેને અલગ અલગ આપી દેવાય. તો અહીંયા શું થાય કૌંસમાં 2 tan x નો સ્ક્વેર નીચે બ્રેકેટમાં 1 માઇનસ tan સ્ક્વેર નો હોલ સ્ક્વેર આવું થઈ જાય. આ રીતે આ જે સ્ક્વેર હતો ને બંનેનો કોમન એને આપણે અલગ અલગ આપી દઈએ. આ રીતે ચાલી જશે. આ જે છેદ હતો લસા લઈએ એટલે અહીંયા ગુણાઈ જાય તો અહીંયા શું થવાનું 1 માઇનસ tan સ્ક્વેર x નો હોલ સ્ક્વેર માઇનસ 2 tan x નો હોલ સ્ક્વેર આવું થશે. તો ચલો છેદના અંદર શું આવશે 1 માઇનસ tan સ્ક્વેર x નો હોલ સ્ક્વેર માઇનસ આનો સ્ક્વેર કરી દઈએ તો 4 tan સ્ક્વેર x આવું થઈ જાય. અને આના છેદમાં શું રહેવાનું 1 માઇનસ tan સ્ક્વેર x નો હોલ સ્ક્વેર આટલું છેદમાં રહેશે. ચલો 1 માઇનસ tan સ્ક્વેર x અને 1 માઇનસ tan સ્ક્વેર x નો હોલ સ્ક્વેર એટલે આ બે વખત છે. તો એક વખત જતું રહ્યું. ચલો તો શું બચ્યું 4 tan x upon 1 minus tan square x નો whole square minus 4 tan square x into 1 minus tan square x આટલું બચ્યું. ચલો હવે આગળ જઈએ. અહીંયાથી શું થશે 4 tan x બ્રેકેટમાં 1 માઇનસ tan સ્ક્વેર x આપણે લાવવું તો શું 4 tan x 1 માઇનસ tan સ્ક્વેર x. હવે નીચે શું છે તો નીચે આપણે આ વર્ગ આપી દઈએ અલગ અલગ a માઇનસ b હોલ સ્ક્વેર. તો શું થાય a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આપણે અહીંયા પણ એવું જ કરીએ કે ચલો તો ચલો અંશ તો આવી ગયો આપણા જોડે. શું આવે છે 4 tan x 1 માઇનસ tan સ્ક્વેર x. ચલો નીચે આપણે કૌંસ છોડી દઈએ તો શું થાય 1 નો વર્ગ 1 2 એકા 2 એટલે માઇનસ 2 tan સ્ક્વેર x. ચલો અહીંયા આનો પ્લસ tan રેઝ ટુ 4x માઇનસ 4 tan સ્ક્વેર x આવું થશે. તો ચલો 4 tan x 1 minus tan square x નીચે 4 ને 2 6 તો 1 minus 6 tan square x plus tan 4x આવી ગયો આપણી જમણી બાજુ. લખી નાખો. 24મો દાખલો cos 4x બરાબર 1 minus 8 sin square x into cos square x. આપણે લખીએ ડાબી બાજુ બરાબર cos 4x. બેટા આગળના દાખલા જેવું જ છે cos 2 into 2x cos 2 into 2x. ચલો અહીંયા cos 2 થીટા નો ફોર્મ્યુલા શું થાય cos 2 થીટા બરાબર 1 minus 2 sin square theta. cos 2 થીટા બરાબર 1 minus 2 sin square theta. આ રીતનો ફોર્મ્યુલા થાય. અહીંયા એપ્લાય કરીએ 1 minus 2 sin square 2x આવું થવાનું. 1 minus 2 sin square 2x. sin 2 theta નું ફોર્મ્યુલા અહીંયા એપ્લાય કરીએ sin 2 theta બરાબર sin 2 theta બરાબર શું થાય 2 sin theta into cos theta 2 sin theta into cos theta. તો શું થાય 1 minus 2 sin 2 theta નું ફોર્મ્યુલા તો sin 2x ની જગ્યાએ મૂકવાનું શું મૂકવાનું 2 sin x into cos x. તો 2 sin x into cos x નો હોલ સ્ક્વેર થઈ જાય. તો 1 minus 2 into 4 sin square x into cos square x આવું થશે. તો 1 minus 4 2 8 sin square x into cos square x આ શું થઈ ગયું આપણો જમણી બાજુ આવી ગઈ. લખી નાખો. ચલો બેટા
દાખલા નંબર 25 રકમ કંઈક આ પ્રમાણે છે cos 6x બરાબર 32 cos ની 6 પાવર x minus 48 cos 4 પાવર of x plus 18 cos square x minus 1 બરાબર. તો આપણે ડાબી બાજુ લખી cos 6x ના ભાગ પડશે cos 3 into 2x બરાબર. ચલો હવે ये cos 3 થીટા નો ફોર્મ્યુલા કંઈક આ પ્રમાણે થાય 4 cos ક્યુબ થીટા minus 3 cos થીટા એ પ્રમાણે આનું વિસ્તરણ કરીએ તો શું થશે 4 cos ક્યુબ થીટા થીટા આપણો શું છે 2x તો 2x minus 3 cos 2x આવું થાય બરાબર. ચલો પણ cos 2x બરાબર 2 cos square x minus 1 cos 2x બરાબર 2 cos square x minus 1 આ રીતે એક સૂત્ર છે આપણે cos 2x બરાબર 2 cos square x minus 1 તો ચલો અહીંયા શું થશે 4 cos 2x ની જગ્યાએ આપણે મૂકીએ 2 cos square x minus 1 ની 3 ઘાત minus 3 cos 2x ની જગ્યાએ શું થાય પાછું 2 cos square x minus 1 રાઈટ. હવે અહીંયા જો આ બંને પદના અંદર સામાન્ય કોમન શું છે 2 cos square x minus 1 તો આપણે કોમન કાઢી લઈએ 2 cos square x minus 1 કોમન કાઢી લીધું તો અહીંયા શું બચવાનું 4 ત્રણ પાવરમાંથી એક કોમન કાઢી તો શું બચશે 2 cos square x minus 1 નો વર્ગ minus 3 બરાબર. ચલો અને એમને રાખીએ 2 cos square x minus 1 ફરીથી ધ્યાન આપજો શું કર્યું બંનેમાંથી આ જે કૌંસ તમને દેખાય છે 2 cos square x minus 1 એ આપણે કોમન કાઢ્યો તો અહીંયા શું બચે 4 અને અહીંયા પાવર કેટલી થઈ જાય 2 અને અહીંયા શું બચે ખાલી 3 એટલે 3 એમના એમ લખ્યા. ચલો અહીંયા શું થાય 4 એમને આનું વિસ્તરણ કરીએ a - b હોલ સ્ક્વેર તો a નો વર્ગ તો 2 નો વર્ગ થઈ જાય 4 cos 4x minus 2 દુ 4 cos square x minus 1 નો વર્ગ 1 minus 3 ચાર અંદર ગુણી નાખીએ તો શું થાય 2 cos square x minus 1 ચોકું ચોકું 16 cos 4x minus ચોકું ચોકું 16 cos square x minus 4 minus 3 આપણે અહીંયા -3 અહીંયા બેટા આટલા ભૂલ થઈ આટલા પ્લસ આવશે 1 નો વર્ગ 1 એટલે આટલા થઈ જવાના +4 -3 બરાબર. ચલો 2 cos square x minus 1 ચલો અહીંયા શું થઈ જવાનું 16 cos 4x minus 16 cos square x plus 1 આને અંદર ગુણી નાખીએ તો ચલો પહેલા આ કૌંસ બધા સાથે જતો રહે તો 16 દુ 32 cos square x into cos 4x આવું થશે. ચલો આવાના સાથે મલ્ટીપ્લાય કરીએ -16 દુ 32 cos 2 4 પાવર ઓફ x ચલો આ પાછો અહીંયા મલ્ટીપ્લાય થાય તો +2 cos square x और -1 मल्टीप्लाई करिए -16 cos 4x और पाछो -1 आना साथे तो माइनस माइनस प्लस 16 cos square x -1 into -1 -1 चलो ये શું થઈ જાય 32 4 ને 2 6 એટલે હું ડાયરેક્ટલી અહીંયા 6 પાવર કરી દઉં છું બરાબર. ચલો 32 પાવર 6 વાળું કશું છે નહીં तो 32 cos 6x चलो 4 पावर वाला બે રહ્યા 32 and 16 तो माइनस અહીંયા થઈ જશે 48 cos 4x चलो બે પાવર વાળા પણ છે તો 16 ને 2 18 18 cos square x minus 1 આવી ગયો જવાબ જમણી બાજુ લખી નાખો.
સરસ દાખલો છે.